હા, તમે બેંકમાં નોકરી કરો છો ને? હા. ઓલા આપડા બાજુવાળા છે ને એ શાકભાજી વેચવા જાય છે, હા તો અને બકુલાબેન છે ને એને ઘરવાળો ફ્રૂટ વેચવા જાય છે. આપણી શેરીમાં ઓલે સેલે મોંઘીમાં નથી રહેતા, એને ઘરવાળા આઈસ્ક્રીમ વેચવા જાય છે. હા તો પણ આ બધું મને હું કામ કેશો? તમે તો બેંકમાં નોકરી કરવા જાવ છો ને? હા. આ બધા હાંજે ઘરે આવે ને તે શાકભાજી ને ફ્રૂટ ને આઈસ્ક્રીમ ને જે બધું વધ્યું હોય ને વધારાનું એ ઘેરે લેતા આવે છે. તો એને ને મારે શું લાગે વળગે? તો તમે બેંકમાં નોકરી કરો છો તો હાંજે ઘરે આવો તે બધા પૈસા જે વધારાના વધ્યા હોય ઘેરે લેતા આવતા હોય તો આ ઘરમાં શું હાલે છે બધુંય? मैं नहीं बताऊंगा। કા હું થયું? એક તો એસી બંધ પડ્યું છે ને તો પંખોય બંધ થઈ ગયો અને ટ્યુબલાઇટ બંધ થઈ ગઈ. હવે તો ઘરમાં કેમ રહેવું ને ઈ સમજાતું નથી. અરે લાઈટ નો પ્રોબ્લેમ હોય છે, એમાં હું શું કરું? લાઈટ નો પ્રોબ્લેમ છે એમ? એ ક્યાં લઈ જાશો? આ મને ગરમી થાય. ઈ લાઈટ નો પ્રોબ્લેમ છે, એમાં હું શું કરું? જસુ જો તા ડ્રેસ મને કેવો લાગશે? સારો લાગશે. તો હું લઈ લઉં? કેટલાનો છે? ખાલી 3500 નો છે. ખાલી 3500? તારો હોગું 3500 માં મહિનાનું કરિયાણું આવી જાય. अब तू गया बेटा, अब तू गया। देख तेरी औकात मैं दिखाता हूँ तुझे, देख। અય દૂધીનું શાક બનાવું છું, ખાવા ને? કેમ બીજું કઈ શાક નથી? નહીં, ખાલી દૂધી જ છે. એક કામ કર, ગાડીની ચાવી લાય, હું માર્કેટ જઈને લઈ આવું. કેમ ગાડીની ચાવી? આ માર્કેટ નજીક જ છે. ગાડી લઈને જાવ તો 20 રૂપિયાનું પેટ્રોલ બળી જાય, 20 રૂપિયામાં મીઠાની થેલી આવી જાય. અય મેં કરિયાણાની લિસ્ટ બનાવ્યું છે, તમારે કઈ લાવવાનું હોય તો લખાઈ દો. લેક મારે સેવિંગ ક્રીમ લેવાની પૂરી થઈ ગઈ. ઈ કાંઈ ખોટા ખર્ચા કરવાની જરૂર નથી, તમે દાઢીમાં હારા જ લાગો છો. હવે તારો હોગો મહિનામાં બાવો બની જાય. કાંઈ વાંધો નહીં હો, મારે હાલશે. બાવો બની જાવ ને તો માગવા નીકળી જાય, 2 પૈસા આવશે ને તમારો ડ્રેસ આવી જાય. मेरे को इस बार रिक्स लेने का ही नहीं है। મારે 500 રૂપિયા લઈ ગયા છો ને 5000 નો લોન તો મને કેજો. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? ક્યાં ગયું આ? લે હારું કાર્ડ ક્યાં ગયું? કદાચ કબાટમાં રહી ગયું છે, લાઈ લેત લે. वाह क्या एक्टिंग कर रहा है। मेरे को तो ऐसा धक धक हो रहा है। લે શરમ ન થતી ઘરવાળીના પર્સમાંથી ચોરી કરતા? લાવ બધાય મારા પૈસા અને આ જો તો મારો સામાન વેર વિખેર કરી નાખો. અબો મારા! આની પાસે તો પર્સ મૂકીને ન જવાય. અરે પણ એ પૈસા મારા હે. ये झूठ बोल रहा है। તઈ ભાઈ તમારા કેવા? તમે મારા પર્સમાંથી કાઢ્યા છે. अच्छा તારા પર્સમાંથી કોઈ નથી કાઢ્યા, મારા છે, હું મારે દેવાના છે, ગણતો તો હું. તઈ ભાઈ કાલ મેં શું કીધું તું યાદ કરો? મને ના આવડે એવું. મારે 500 રૂપિયા લઈ ગયા છો ને 5000 નો લોન તો મને કેજો. ओ चूना लगा दिया। અબે સાલે, એ લગનના એટલા વર્ષ થયા, તને કપડા ધોતા જ નથી આવડતું? આ કપડા ધોતો આમ ધોવાના હોય, અડધા મેલા છે. મેં થોડા ધોયા છે કપડા, તો કોને ધોયા હે? વોશિંગ મશીને ધોયા છે. આ મશીનમાં નાખ્યા કોઈને? મેં મશીનમાં જ કાઢ્યા કોઈને? મેં તો મશીનમાં જ કાઢ્યા ત્યારે જોયું નતું? નહીં, તો એ ભૂલ કોની? મશીનની. એ જીવનમાં ક્યારેક કઈક ભૂલ કરો ને તો ક્યારેક સ્વીકારવાનું પણ રાખો. अच्छा એમ તો મને જોવા કોણ આવ્યું તું? હું अच्छा હગાઈ કરવા કોણ આવ્યું તું? હું મોટે ઉપાડે ઘોડે ચડીને મને પૈણવા કોણ આવ્યું તું? લા બાપા, હું જ આવ્યો તો. તો હવે હું પત્ની કોની? મારી તો ભૂલ કોની? મારી હા તો હવે ભોગવો. હવે તો હું છે ને તારાથી હાવ કંટાળી ગયો છું. મને તો એમ થાય છે કે આ બધી મોહ માયા મૂકીને ચારધામની યાત્રા વ્યો જાવ. આય ચારધામ વાળી, પેલા ચારધામના નામ આવડે છે? આવડે છે હો, દીવ, દમણ, આબુ ને ગોવા. प्यारी समझ गई। લે જસુ બદામ ખાવ. શું વાત છે, કોઈ દી પાણીના ગ્લાસ નું નથી પૂછ્યું, આજ બદામ ખવડાવવા આવી? કઈ ખુશીમાં? એ ખુશી બુશી કાંઈ નથી, હવે તમારી યાદ શક્તિ વધારવી પડે એમ છે. क्या बात कर रहे रे बाबा? મેં તમને હવારે કીધું તું તમે બહાર જાવ ને તે મને 2000 રૂપિયા આપતા જજો, મારે વસ્તુ લેવી છે, તો તમે આપ્યા વગર ના વી ગયા. અરે યાર, એવું ભૂલી ગયો તો. એટલે જ તો તમને બદામ ખવડાવું છું. લ્યો ખાવ ખાવ. એનાથી બહુ ઝીણી ઝીણી વસ્તુ ભૂલી જાવ છો, તમારી યાદ શક્તિ વધારવી જ પડે એમ છે. अच्छा हमको सिखा रिया है। यही नहीं अभी और सुनिए। अभी मजा आएगा ना भिड़ो। એ તું મને વાત કેતો
તું ગયા અઠવાડિયે 10,000 રૂપિયા લઈ ગઈ હતી ને, તું કંઈક 4,000 રૂપિયાની શોપિંગ કરી આવી હતી, બાકીના 6,000 રૂપિયા તે મને પાછા આપ્યા ને, ઈ ક્યાં ગયા? બે બદામ ખાધી તા તો એટલું બધું યાદ આવી ગયું. બધી ખાઈ જાય તો મારે બધા કાંડ યાદ આવી જાય. એક કામ કરો અને બદામ નથી ખવડાય, લે પાસે લે. લાવ એટલી બધી બદામ ન ખવાય એક આરે. આ ગરમ પડે, ઉનાળો છે એક તો. હાલે ક્યારેક ક્યારેક ભૂલી જાવ તો. માણસ માત્ર ભૂલને પાત્ર. तारी को भाई लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? ઓય આ હું કરશો અને આ હું વિચારશું? હું વિચારું છું કે હજી એકવાર લોકડાઉન થાય ને તો સારું. આ પાછું તારે લોકડાઉન નું કરવું છે? આ કામ વાળી રાખી છે ને જરાય સારું કામ નથી કરતી. ખાઓ માં કસમ. આ જોની જરાય કપડા હરખા ધોતી નથી, હજી વાઈસ આવે સામાંથી. અને આ કચરા પોતા કરીને ગઈ છે, હજી પગમાં ધૂળ ચોટે છે. નકરું હાલે તો ચીકણું ચીકણું જ લાગે છે. અચ્છા, આનું કામ છે ને મને જરાય નથી ગમતું. આના કરતા તો ગયા લોકડાઉન માં તમારું કામ સારું હતું. એટલે તારે પાછું લોકડાઉન જોઈ છે તો હું છે ને બાપા એમને ને બધું કરી દેવો, પણ તું લોકડાઉન રહેવા દે, આપણી નથી જોતું. राम राम, ये पत्नी है कि पनौती है? मैं नहीं बताऊंगा. अबे साले ભગવાન. કેમ હું થયું? मैं नहीं बताऊंगा. હું જોયા જો ને આ જ્યાં જ્યાં પૈસા રોક્યા હતા ને બધી અડધા જ થયા. શેર બજારમાં રોક્યા હતા ન્યાય અડધા, બાંધકામમાં રોક્યા હતા ન્યાય અડધા, ધંધામાં રોક્યા તો ન્યાય અડધા. ખાલી એક જગ્યાએ ડબલ થયા. क्या बात कर रहे रे बाबा? કઈ જગ્યાએ? તારામાં લગન કરીને લાવ્યો ને ત્યારે એકદમ બગરબત્તી જેવી હતી, અત્યારે જો સોટા હાથી જેવું થયું. ડબ્બા લઈ લઈને બેહી ગયા છો, આ શરમ નથી આવતી? अब ये कौन है बे? લે ભૂરો. હા ભૂરા બોલ. હે ક્યાં જાવ? લે પણ અત્યારે અચાનક? લે ના 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 યાર, એમ અચાનક નો મજા આવે. અરે યાર મારી બાયડી એટલું મારા તું કરતી હોય, રસોઈ કરે, મને હાચવે, મારા છોકરાને હાચવે, તો મારે એને રવિવારે થોડીક તો કઈક યાર કામ કરાવવું પડે ને યાર. નહીં નહીં આ રવિવારે તો નહીં મેળ પડે. આ રવિવારે તો મારે મારી બાયડીની હેલ્પ કરાવવાની જ છે. તમે જઈ આવો, એક કામ કરો, આપણે પછી ક્યારેક જાઓ. ના ના તમે જઈ આવો. એ જસુ સાંભળો. कौन है बे? તમારા દોસ્તાર હારે તમે વાત કરતા હતા ને, હું સાંભળતી હતી. એક કામ કરો ને, તમારી બહુ ઈચ્છા હોય ને તમારા દોસ્તાર બહુ તાણ કરતા હોય તો જઈ આવો. હા તું જઈ આવું? હા જઈ આવો. गाड़ी स्टार्ट कर। ओ भैया धोखा। अबे साले अबे तू है कौन तू? આમ જેઠા બેહો ને, ધુરંધર જેવા નહીં, છસુંદર જેવા લાગો છો. ઇન્સ્ટાગ્રામ તો ખોલ્યું નથી થતું, જેવું ખોલીને તો આ જ ગીત ઊભું હોય. હા પણ તને ખબર છે, સૈયારા પછી જો કોઈ મગજની પથારી ફેરવી હોય ને તો આ ગીત છે. આ ગીત સાંભળવાની બધાને મજા આવે પણ સમજાય કોઈ નહીં. सही बात है। બરાબર, ખાલી હું બે જ શબ્દો સમજાય: ઠૂસ ઠૂસ ખુશ ખુશ, ઠૂસ ઠૂસ ખુશ ખુશ. પણ તમને ખબર છે, 3.5 કલાકના પિક્ચરમાં એક જ વસ્તુ સમજવા જેવી છે. લે ઈ હું રહેમાન ડકેત ગમે એવડો વિલન હોય, એન ઘરવાળીએ 1 લાખો જીકી દીધો તો બોલો જ કાંઈ. તો આ પિક્ચર માંથી બધા પુરુષો એક શીખવા જેવું છે કે ગમે એમ થઈ જાય પણ બૈરી સામે પડવાનું નહીં. આ લાય લાય લાય, બહુ ભૂખ લાગી છે આજ તો. અરે આજ છે ને દાળ થોડીક બગડી ગઈ છે એટલે કઈ બોલતા નહીં, સાનમુના ખાઈ લેજો. હવે ભાઈ તારી યારે લગ્ન કર્યા પછી ને આખી જિંદગી બગડી ગઈ. હું કઈ બોલ્યો? હવે ડાયરીમાં હું બોલવાનું? सही बात है। ખાવા દે શાંતિથી. તમને પુરુષોને તરત ગુસ્સો આવી જાય કા? નાની નાની વાતમાં મગજ બગડી જાય. કારણ કે અમારી પાસે છે. શું છે તમારા પાસે? मैं नहीं बताऊंगा। હવે હું કેવું? હું છે એ તમે કયો, આને કોમેન્ટ કરો અને તું કોમેન્ટ વાંચ લેજે. ખાવા દે શાંતિ, ચાલો. નીમ અને ઘરમાં તો કઈ આપણી ઇજ્જત જ નથી. મરદ પુરુષ થઈને હારા વાસણ ઉટકવા પડે. હું બોલ્યા? આજ તો સાચું જ કીધું ને, અમે ઘરના મરદ કેમ પુરુષ કહેવાય ને અમે વાસણ ઉટકી હારા લાગી. ઉભા રહી, હમણાં તમને દેખાડું.
હવે બરાબર છે ને? अब आए ना लाइन पे